જાણે દશરથજી સ્વર્ગમાંથી પાછા આવ્યા અને રામનો રાજ્યાભિષેક થયો. આટલો આનંદ ભરતને થયો. બાપજીના પગ પકડીને કહ્યું કે બાપજી, જો રામ ઘરે આવે અને મારે જો વનમાં જવાનું થાય તો ચરણ દુહાઈ ખાઈને કહું છું, કાનન કરહું જન્મ ભરી વાસ. 14 વર્ષ નહીં, આખી જિંદગી વનમાં રહું. આના કરતા બીજું મારું સદભાગ્ય કયું હોય બાપજી? પણ એક વિનંતી, આપ જે બોલ્યા છો ને એ કરજો, પાળજો. કહ્યું નહીં, આ તો પ્રસ્તાવ છે, નિર્ણય નથી. નિર્ણય રામ પાસે આવશે, આખો સમાજ રામ પાસે. ભરત વિનય સાદર સુનિય કરહું વિચાર બહોરી, કરહું સાધુ મત લોક મત નૃપનય નિગમન ચોરી. વશિષ્ઠજીએ રામજીને ભરતજીની વાત કરી. આપ ભરતનો વિનય સાંભળો, એના ઉપર વિચાર કરો અને રામજી નિર્ણય કરતા પહેલા સાધુ મત, લોકમત, રાજમત અને વેદમત લઈને નિર્ણય કરો. આમ વશિષ્ઠજીએ રામજીના ઉપર છોડ્યું છે. ભરતનો વિનય સાંભળો. ભગવાન રામ સભામાં ઉભા થઈ વશિષ્ઠજીને કહે છે, બાપજી, મારે તો સ્પષ્ટતા કરવાની, મારે બીજું કઈ કહેવાનું નથી. શું? મારો ભરત જેમ કહેશે એમ હું કરીશ. સંતની શરણાગતિ ઈશ્વરે સ્વીકારી લીધી. જેમ ભરત કહે છે, મારે બીજું કઈ બોલવાનું જ નથી. જેમ ભરતનું હૈયું રાજી રહે, ભરત પ્રસન્ન રહે, બસ મને કહી દો આમ કરવાનું, એ હું કરીશ. કેટલો મોટો ત્યાગ છે. બધાની દ્રષ્ટિ ભરતજીના ઉપર. ભરતજી સભામાં ઉભા થયા. પરમાત્માએ મારા ઉપર છોડ્યું છે, પણ સ્વામીને આજ્ઞા કરે જે સેવક, એવા સેવકથી તો શરમને પણ શરમ આવે. પર્વત તણખલાને મસ્તક ઉપર રાખે એની મહાનતા છે. પ્રભુએ મને આજ્ઞાની વાત કરી, પણ હું કેમ કહી શકું? આખું જગત જેની આજ્ઞાથી સંચાલિત થાય એવા ઈશ્વરને હું કહું કે આમ કરો? ભરતજીએ વંદન કરી કહ્યું, નહીં પ્રભુ, આપ મને આદેશ આપો, આપ જે આજ્ઞા કરો તે હું પાડું. ભરત કહે રામજી કહે એમ કરું, રામ કહે ભરત કહે એમ કરું. પ્રેમ હંમેશા ત્યાગ જ કરે. એક વસ્તુ સમજી લો, પ્રેમમાં કોઈ દિવસ દબાણ નથી થતું. જ્યાં દબાણ આવે ને, લોકો એમ કહેતા હોય છે કે અમારો ભાવ છે, અમે પ્રેમથી કરીએ છીએ. સારી વાત છે, ભાવ હોય પણ ખરો, ન હોય એમ મારું કહેવાનું. પણ જ્યાં દબાણ આવે છે ત્યાં પ્રેમના બુનિયાદમાં ક્યાંક રાગ પડ્યો હોય છે. અનુરાગની નીચે ક્યાંક રાગ છે. જ્યાં પૂર્ણ પ્રેમ હશે, પૂર્ણ પ્રેમ સ્થિતિ પ્રગટ થવી બહુ કઠિન છે. પણ પૂર્ણ પ્રેમ સ્થિતિ પ્રગટ્યા પછી દબાણ આવતું જ નથી. ત્યાગ જ આવે, આપવાની જ વાત આવે છે. બસ પૂર્ણ પ્રેમમાં મારી ઈચ્છા પ્રમાણે આ વ્યક્તિ કરે એવું કોઈ દિવસ પૂર્ણ પ્રેમમાં નહીં. પૂર્ણ પ્રેમ હંમેશા સમર્પિત થાય છે. આ નિયમ છે. ભરતજી રામજીને કહે છે, તમે કહો. રામ ભરતને કહે, તું કહે. નિર્ણય લેવાતો નથી. એમાં જનકરાજના દૂતો આવ્યા છે. જનકના દૂતો એ સૂચના સંદેશ આપ્યો, વશિષ્ઠ બાપજી, અમે જનકપુરથી આવીએ છીએ. કેમ? મહારાજ જનકજી પધારી રહ્યા છે. જનકજી? હા મહારાજ, અમને સમાચાર મળ્યા રામ વનવાસના, અને આ બધા સમાચાર મળતા અમને જાણ થઈ કે દશરથજીનું અવસાન થયું. ભરતની ગતિનો અમને ખ્યાલ આવ્યો, અને મહારાજ અયોધ્યા કરતા અનેક ગણું દુઃખ જનકપુરને થયું, અને જેમ અવધ આવી એમ આખી જનકપુરી આવી રહી છે. મહારાજ જનક પધાર રહે. સમાચાર મળતા સભા ઉભી થઈ ગઈ છે. જનક મહારાજના સન્માન માટે વ્યવસ્થા કરવા બધા જ વિખરાઈ ગયા છે. તુલસીદાસજી લખે છે, રામ લખન ભરત અને ગુહ જનકનું સન્માન કરવા ગયા છે. રામાયણમાં એવું લખ્યું છે, જનક જેવી પરમ વિભૂતિ ચિત્રકૂટના દર્શન કરે છે ત્યારથી રથમાંથી નીચે ઉતરી જાય છે, પેદલ ચાલે છે. એક વિચાર જરૂર આવે છે કે ભરતજી રામ સુધી પહોંચ્યા, એમાં આપણે જોઈ ગયા અને 5 વિઘ્ન આવ્યા. વ્રતભંગ, ગેરસમજ, સંતો દ્વારા કસોટી, દેવતાઓની કસોટી, અને છેવટે લક્ષ્મણનો રોષ. પણ જનક મહારાજ રામ પાસે આવ્યા, એમાં એક પણ વિઘ્ન નથી. તો શું એનો અર્થ એમ થાય કે ભરત કરતા જનકની કક્ષા વધારે? હા, जनक महाराज अपनी जगह पर जनक है, भरत अपनी जगह पर भरत है, गुलाब गुलाब है, डोलर डोलर है. આમાં કોઈને કમ્પેર કરી શકાય એવી સ્થિતિ નથી. જનક એક વિવેકની ભૂમિકા ઉપર સર્વોત્તમ સ્થાન ભોગવે છે અને ભરતજી ભાવના જગતમાં સર્વોત્તમ સ્થાન ભોગવે છે. अपनी अपनी जगह पर दोनों बराबर છે. તો પછી જનક મહારાજને એકેય વિઘ્ન કેમ ના આવ્યું?
भरत ने 5 विघ्नों केम? भरतની બંદગી કઈ ખામી ભરેલી હતી? નહીં, ભરત ભી અપ્રતિમ હૈ. તો ભરત સમ આહી. તુલસીદાસજી તો ક્યાં સુધી લખે છે, હદ કરી નાખી ને. એક જ વાક્ય જ્યાં તુલસીદાસજી લખે છે, સબ વિધિ ભરત સરાહન જોગ. દરેક રીતે ભરતજી સરાહનાને યોગ્ય છે. એમ કહેવાય છે ઈશ્વરની સૃષ્ટિ ગુણદોષમય છે. કોઈ પણ માણસ સાવ સદગુણી પણ નથી હોતો, કોઈ પણ માણસ સાવ દુર્ગુણી પણ નથી હોતો. ઈશ્વરની સૃષ્ટિ ગુણદોષમય છે. અતિ સદગુણી વ્યક્તિમાં પણ ક્યાંક દુર્ગુણ હોય છે, અતિ દુર્ગુણી વ્યક્તિમાં પણ ક્યાંક સદગુણ હોય છે. આ ઈશ્વરની સૃષ્ટિનો ક્રમ છે. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્હ કરતા, માનસજી કહેતી. પણ ઈશ્વરની સૃષ્ટિમાં, બ્રહ્માની સૃષ્ટિમાં 2 અપવાદ છે, ભરત અને મંથરા. ભરત એક એવું પાત્ર છે જેમાં કઈ દુર્ગુણ જ નથી, આ બ્રહ્માની સૃષ્ટિનો અપવાદ છે. અને મંથરા એક એવું પાત્ર છે, તુલસી લખે, નખ શીખ ખોટી, આમાં કઈ સદગુણ નથી. આ બ્રહ્માની સૃષ્ટિના 2 અપવાદ. સબ વિધિ ભરત સરાહન જો. તુલસીદાસજી ભરતને જે આદર આપ, અદભુત આદર આપ્યો. ભરત સ્વભાવન સુગમ નિગમ હો. ભરતનો સ્વભાવ વેદને સુગમ નથી. આ ભરત, ભરતજીની બંદગીમાં, ભજનમાં કોઈ ખામી નથી કે એને વિઘ્ન આવે. અને જનકને વિઘ્ન ના આવ્યા. કારણ, મહત્વનું કારણ. આપણા માટે આ યાત્રા એક આદેશ આપે. ભરતજીને 5 વિઘ્નો આવ્યા, એનું કારણ રામાયણમાં સ્પષ્ટ છે. ભરતજી અયોધ્યાથી નીકળ્યા ત્યારે રસ્તામાં ઉતારા કરતા કરતા આવે છે. શૃંગવેરપુર રોકાયા, ભરદ્વાજના આશ્રમમાં પ્રયાગ રોકાયા, યમુનાને કિનારે રોકાયા. આમ રસ્તામાં મુકામ કરતા કરતા આવે છે. ત્યારે જનકજી નીકળ્યા, એને એક પણ ઉતારો કર્યો નથી. જનકપુરથી નીકળ્યા એ સીધા ચિત્રકૂટ. સાધનાના પંથમાં સાધક જો વચ્ચે રોકાતો આવે તો વિઘ્ન આવવા સંભવ. જેની બંદગી એક સરખી, બસ સતત, ભલે થોડું કરો પણ જે નિર્ણય કર્યો એ અકબંધ સાચવો. શ્રાવણ મહિનામાં કરો ને પછી મૂકી દો, એનો અર્થ પાછું શ્રાવણ મહિનામાં બંધ નહીં કરતા, જે કરતા હોય ચાલુ રાખજો. આનો કોઈ ગલત અર્થ ન કરે, પણ અમુક સમય કરી છોડી દેવું, વિશ્રામ, અમુક એમાં વિઘ્ન આવવા સંભવ. ભક્તિની ધારા અખંડ વહે. એ ભરતજી તો અપ્રતિમ સંત છે. આપણી સાધના માટે આ સૂચના છે, આપણા માટે માર્ગદર્શન. ભરતજીએ રસ્તામાં મુકામ કર્યા એટલે એને વિઘ્નો આવ્યા છે. જનક મહારાજની યાત્રા માટે કહેવાય છે વિશ્રામ કર્યો જ નથી. સીધા ચિત્રકૂટ, એક ધારી, એક રૂપ પ્રવાહ વહ્યો છે. તોરત જ્ઞાન વિરાગ કરાર. જેમ નદી ક્યાંય રોકાતી, તુલસીદાસજી ઉપમા નદીની જ આપે છે. સ્નેહની સરિતા આશ્રમના સાગરમાં મળી ગઈ, ત્યાં અટકી જ નહીં. આશ્રમ એ સાગર, આશ્રમ સાગર, શાંત રસ તુલસી કહે. અને જનકનો સમાજ એ પ્રેમની સરિતા હતી, જ્ઞાન વૈરાગ્યના કિનારાને ડુબાડતી. એ સરિતા જનકપુરથી નીકળી, એ આશ્રમના દરિયામાં ભળી ગઈ. નીર નદીઓ ના થાવું, મારે ક્યાંય ના રોકાવું. નીર નદીઓ ના થાવું, મારે ક્યાંય ના રોકાવું. ભલે કઈક આવે નાવાને નીચોવા, પણ માનવી ના ધોવા અમેલ ને રે. સંતોની સાધના, સંતો તો નદીની જેમ બહેતા રહે. જનક મહારાજનું સન્માન કરવા રામજી ગયા છે. જનકની સાથે આવેલો ઉપરોહિત્ય વૃંદ, ઋષિમુનિઓ, આ બધાને પ્રભુએ પ્રણામ કરી સત્કાર્યા. જનકજીને વંદન કરે, સુનૈનાજીને, આમ એક એક વ્યક્તિને આવકારી આશ્રમમાં લાવ્યા છે. મહારાજ જનકજી વશિષ્ઠ બાપજીને પ્રણામ કરે. આશ્રમમાં આવતા જ જનક મહારાજે દશરથ રાજાનો શોક વ્યક્ત કરતા જનકજી રડી પડ્યા છે. ફરીવાર મહારાજ દશરથજીની યાદ ઉભરાણી ચિત્રકૂટમાં. જનકની સાથે આવેલા ઋષિઓ અયોધ્યાના માણસોને સમજાવે, અવધથી આવેલા મહાત્માઓ જનકપુરના માણસોને. સ્વયં વશિષ્ઠજીએ જનકનો હાથ પકડ્યો છે. કિયે અમિત उपदेश, लिखते हैं महात्मा जी, कि ये अमित उपदेश जहां तहां लोगन मुनिबरन धीरज धरिय नरेश कहि वशिष्ठ विदेह सन. महाराज जनक जी ने वशिष्ठ जी कहे, मिथिलेश धीरज राखो,
દશરથજીની યાદમાં જનકજી રડ્યા. ફરી એકવાર આ દિવસે અને રાત્રિએ કોઈએ જળ ન પીધું. નિર્જળા 24 કલાક કાઢ્યા છે. બધાને મુકામ ઉતારા મળ્યા છે. અનેક ડેરા તંબુની વ્યવસ્થા સાથે હતી. બાકીના વૃક્ષો, પર્વતની તળેટીમાં, નદીના પટાંગણમાં જ્યાં જગ્યા મળી ત્યાં અનેક કુટિયાઓ ઊભી થઈ. 2 નગર ચિત્રકૂટમાં ભેગા થયા છે. મોટી પ્રેમ નગરી વસી ગઈ ચિત્રકૂટમાં. એ દિવસ અને રાત પૂરી થઈ. બધાએ આ રીતે નિવાસ કર્યો. બીજો દિવસ પૂરો થાય છે. રામાયણમાં એક પ્રસંગ આવે છે. મહારાણી સુનૈના, જનકના ધર્મપત્ની, શ્રી સીતાજીની માતા, એમણે કૌશલ્યાજીની પાસે રૂબરૂ જઈને દશરથજીનો શોક વ્યક્ત કરવો જોઈએ મારે સીતાની માતા તરીકે. એટલા માટે એમણે કૌશલ્યાજીને કહેવડાવ્યું, આપને અનુકૂળતા હોય તો અમે મળવા આવીએ. અને તેથી પોતાના સેવક સેવકીનીઓની સાથે મહારાણી સુનૈના કૌશલ્યાજીના ઉતારે પધાર્યા છે. રાત્રિના સમય કૌશલ્યા, સુમિત્રા અને કઈ ત્રણેય સુનૈનાનું સ્વાગત કરે છે. મહારાજ દશરથજીનો શોક વ્યક્ત કર્યો. દેવી, ઘણું જ ખોટું થયું છે. કૌશલ્યાજી નીચું જોઈને રડે છે. સુનૈનાજી, અમારા ભાગ્ય, બીજું શું. થોડી ચોપાઈઓમાં વિધાતાની ગતિનું વર્ણન કર્યું છે. વિધાતાની ગતિ દૂધના ફીણ ઉપર વજ્રની છીણીથી એક ટાંકણું તાપે. આટલા કઠોર નિર્ણય વિધાતા કરે. કઈ તો નીચું મુખ રાખીને બેઠા છે. કૌશલ્યાજી ચૂપચાપ બેઠા છે. સંતોનો એવો મત છે. એ વખતે સુમિત્રાજીએ સુનૈનાજીને કહ્યું, દેવી, બીજું તો કંઈ નહીં, પણ બધા કરતા વધારે અમને એ દુઃખ થાય છે કે અમે જનક મહારાજને તમને મુખ બતાવી શકતા નથી. કેમ? દેવી, તમે અને જનક મહારાજે ક્યારેય ધાર્યું હશે કે તમારી દીકરીને રઘુકુળમાં આપ્યા પછી તમારી દીકરી ઉપર આવા દુઃખો પડશે? માતાજી, અમે તમારી પુત્રીને સુખ ના આપી શક્યા એનું અમને દુઃખ છે. સુનૈનાજીનો જવાબ અદભુત છે. આનું નામ સંબંધો. એ તો આપની મહાનતા છે. આપ તો દશરથ ઘરની છે. તમે એમ માનો છો સીતાને પરણાવી ત્યારે અમને ખબર નહોતી સીતા ઉપર દુઃખ પડવાના? શું કહો છો? બોલે, હા, અમને ખબર હતી. યહ સબ યાજ્ઞવલ્ક મુનિ ભાષા. આ તો યાજ્ઞવલ્કજીએ બધું કહી રાખ્યું હતું કે આવી રીતનું બધું બનશે ને આમ થવાનું છે. અમે જાણી જોઈને જ દીકરી પરણાવી હતી, એટલે તમારે જરાય મનમાં દુઃખ લાવવાનું નથી. આ બધી અમને કેટલા સુંદર સંબંધો હશે, કેટલું મનને હળવું કરી મૂક્યું. એ વખતે કૌશલ્યાએ સુનૈનાજીની સામે જોયું. ધન્ય હો દેવી, જનક મહારાજના ધર્મપત્ની આવું ન બોલે તો બીજું કોણ બોલે? ચર્ચાઓ થઈ છે. કૌશલ્યાનું નિવેદન બહુ મહત્વનું છે, જરા ગૌર કરે. કૌશલ્યાજીએ સુનૈનાજીને કહ્યું, માતાજી, મારે એક પ્રાર્થના કરવાની છે. શું? માતાજી, આટલા દિવસથી બધા ચિત્રકૂટ આવ્યા છીએ, પણ અયોધ્યાના રાજ્ય માટે કઈ નિર્ણય લેવાતો નથી. ભરત રામ ઉપર છોડે, રામ ભરત ઉપર છોડે. બાપજી કઈ કહેતા નથી. સુનૈના, મારા વતી જનકજીને કહેજો કે વશિષ્ઠજી અને જનક જે કઈ નિર્ણય અયોધ્યાની ગાદી માટે લે એ અમને કબૂલ છે. કૌશલ્યાજી મોટા છે એટલે એને પૂછવું જોઈએ એવું જરાય મનમાં ન રાખે. કોઈ પણ જાતનો નિર્ણય તમે કરો એ અમને સ્વીકાર્ય છે. ગમે તે નિર્ણય હશે અમે નતમસ્તકે સ્વીકારીશું. પણ કૌશલ્યાજીએ સદળ નેત્રે સુનૈનાને કહ્યું, હું આગ્રહ કરું છું દેવી, આપ મારા વતી જનકજીને કહેજો કે એવો એકેય નિર્ણય ન કરે જેમાં મારા ભરતનું હૃદય દુભાય. માં ભરત દુભાશે ના તો અમે જીવીશું નહીં. હજી અમારા ઉપર વિધાતા વધારે વિપત્તિ આપે તો ભોગવી લેશું. કૌશલ્યાજી કહે, માં, પુત્રના વખાણ કરું ને તો બરાબર ન કહેવાય, પણ ભરતને દુભાવે નહીં કોઈ, એનું ધ્યાન રાખજો. અને સુનૈનાજી, મને બરાબર યાદ છે રામના જન્મથી અત્યાર સુધી મેં ક્યારેય રામના સોગંદ નથી ખાધા. રામ શપથ મેં કિન્હ ન કાવ. પણ એ સુનૈના દેવી, આજ રાઘવના સોગંદ ખાઈને કહું છું કે જે દી ભરત દુભાશે તે દિવસે હું પ્રાણ છોડી દઈશ. મારા ભરતને કઈ થવું ન જોઈએ. ભરતની જયારે આ વાત કરી છે ત્યારે સુનૈનાની આંખમાંથી આંસુ પડી ગયા. ધન્ય કૌશલ્યા, તમારા પેટે બ્રહ્મને પુત્ર બનવાની ઈચ્છા થાય, એમાં નવાઈશું. નરાકાર બને
એમાં શું નવાય છે? ધન્ય હો દેવી, ધન્ય હો. ગહબરી હિય કહ કૌશલ્યા મોહી ભરત કર સોચ. મને ભરતની બહુ ચિંતા છે. માં ભરત બતાવવા નહીં દે, દેખાવા નહીં દે, પણ એની ઈચ્છા જો નહીં બરાબર સચવાય ના તો હું એને 14 વર્ષ નહીં સાચવી શકું. આપ જનકને કહેજો. ભલે દેવી, હું વાત જરૂર કરીશ. આપના વિચારોનો બરાબર ખ્યાલ લેવામાં આવશે. બસ દેવી, ઘણી રાત થઈ છે, આપે ખૂબ શ્રમ લીધો, વિશ્રામ કરે. સુનૈનાજી ઉભા થયા છે. પોતાની ઉતારે જવા માટે કઈ કહેવું છે પણ કહી શકતા નથી. કૌશલ્યાજી સમજી ગયા. આપને કઈ કહેવું છે દેવી? બોલે હા કૌશલ્યામાં, આપને અનુકૂળતા હોય તો સીતાને અમારે ઉતારે તેડી જાઓ. એના પિતાને હજી મળી નથી. હા અવશ્ય. જાનકી બેટી, કૌશલ્યાએ આવાજ દીધો. સીતા આવે છે. બેટા જાઓ, પિતાને મળો દીકરા. જાનકી સાસુને પગે લાગી માની સાથે પિતાને મળવા આવે. જનકે દીકરીને વળાવ્યા પછી આ પહેલી મુલાકાત બાપ દીકરીની છે. સુનૈનાજી રાત્રિએ સીતાજીને લઈને પોતાના ઉતારે આવ્યા છે. અહીં વશિષ્ઠ આદિ સંતોની સાથે રાજનૈતિકની બધી ચર્ચાઓ કરીને વશિષ્ઠજીના આદેશ પછી જનક મહારાજ વિશ્રામ લેવા માટે પોતાના ઉતારે આવે છે. જ્યારે જનક મહારાજે ઉતારામાં પ્રવેશ કર્યો, સીતાજીએ જોયું મારા પિતાજી આવે. વૈદેહી દોડી છે. બાબા, જાનકીએ દોડીને જનકના પગમાં વંદન કર્યા. બાબા, આપની વૈદેહી પગે લાગે છે. અને એ વખતે સીતાનું વનવાસી રૂપ જોઈ જનકની આંખમાંથી આંસુ પડવા ભેટી પડ્યા છે. માનસમાં લખ્યું છે, જનકજી બોલ્યા, પુત્રી પવિત્ર કિયેવું કુલ દો. જાનકી, તે તો અમારા બંને કુળને તારી દીધા. બેટી, મારું કુળ તાર્યું, રઘુકુળ તાર્યું. જાનકી, હું પિતા છું, તું પુત્રી છો. તારા વખાણ કરવું એ મને ગમે નહીં અને હું ન કરું, પણ બેટી હું સચ્ચ કહું છું. ગંગા ગંગોત્રીથી નીકળીને ગંગા સાગરમાં ભળી ગઈ. જ્યાં જ્યાં નીકળી ત્યાં તટવર્તી પ્રદેશોને પાવન કરી શકી, પણ તારા ચરિત્રની ગંગા લોક હૈયાને પાવન કરી નાખશે. ભૂગોળને ચીરતી ચીરતી તારા ચરિત્રની ગંગા દુનિયાના લોકોને ધન્ય બનાવશે. ધન્ય બેટી અમારા કુળને. પુત્રી મહાન હોય ને તો 2 કુળ તારે છે, એવો નિયમ છે. પુત્ર મહાન હોય તો એક જ કુળ તારે, પિતાનું. પણ જેની પુત્રી મહાન એ બંને કુળ તારે. માતા પિતાની વચ્ચે વૈદેહી બેઠી છે. સુકાઈ ગયેલું શરીર જોઈ પિતાના નેત્રો ભેજાય છે. રામાયણમાં બહુ સ્પષ્ટતા નથી કરી. મહાત્માજી ના સાહિત્યમાં મળે છે કે સીતાજી વચ્ચે બેઠા હતા. સીતાજીને થયું કે મારા માતા પિતા મને ડૂબળી જોઈને દુઃખી થાય છે, એટલે સીતાજી આખી વાત ફેરવે. માતા પિતાને કહેવા લાગી, પિતાજી, માં અમારી જરાય ચિંતા ન કરશે. માં વનમાં આવ્યા પછી એટલું ગમી ગયું છે. વનદેવ વનદેવીઓ ઋષિમુનિઓ એટલો લાગણી અને વાત્સલ્ય આપે છે. ભીલો એટલી સેવા કરે છે. બધું કહેવા લાગે, જાણે કઈ બન્યું જ નથી એવી રીતે વાત કરે. આ તો એક વિવેકી પુરુષની પુત્રી છે. પણ સંતો એમ કહે છે, બોલતા બોલતા સીતાજી રડી પડે છે. સીતાજીએ કહ્યું, રડી પડ્યા ત્યારે વૈદેહીએ કહ્યું, સુનૈનાજી કહ્યું, બેટી હમણાં તું અમને પેલું કહેતી હતી કેમ રડી પડી? ત્યારે સીતાજી બોલ્યા છે, માં એક વસ્તુ કહું, હું અને આર્યપુત્ર યાની રામજી, માં ઉર્મિલા મારાથી નાની છે, પણ એક વસ્તુ કહીશ, અમે ઉર્મિલાનું ઋણ નહીં ચૂકવી શકીએ. બેટી, હા માં, લખનભૈયા એટલી સેવા કરે છે, શું કહું? માં અમે સુઈએ નહીં, આખી રાત જાગ્યા કરે. અમે ઉર્મિલાનું ઋણ નહીં ચૂકવી શકીએ. લક્ષ્મણજી અમારી ખૂબ સેવા કરે. ઉર્મિલાના ત્યાગ અને સમર્પણને યાદ કર્યો છે. બસ ઘણી રાત વીતે છે. સીતાજીએ માતા પિતાને કહ્યું, હું જાઉં. મારી સાસુઓ અહીં હોય ત્યારે મારી પહેલી ફરજ છે એની પાસે રહેવાની. જાનકીની મર્યાદા તમે જુઓ. એક રાત માતા પિતા પાસે ન રોકાય. સાથે ગયા છે સેવક સેવકીનીઓ અને સીતાજી માં કૌશલ્યાજીની પાસે પહોંચ્યા. માતાએ જરા ઠપકો આપ્યો, બેટી આજની રાત ત્યાં ન રોકાવાય, આપણે બધા જંગલમાં તો છીએ,
આટલી મોડી રાત્રિએ? બોલે નહીં માં, તમે અહીંયા હો ત્યારે મારી ફરજ છે, મારે અહીંયા રહેવું છે. પુત્ર વધુની આ મર્યાદા જોઈ કૌશલ્યાજીનું હૃદય ભરાયું છે. ધન્ય બેટી. માનસમાં તો એમ પણ લખ્યું છે, આ તો આદ્ય શક્તિ છે, જગદંબા છે, 3 રૂપ ધારણ કરે છે રાત્રિએ. એક કૌશલ્યાજીની પાસે, એક કૈકેયીની પાસે, એક સુમિત્રાની પાસે સેવામાં રાખે છે. રામ સિવાય આ મર્મ કોઈ જાણી શકતું નથી. અહીં જનક અને સુનૈના એકલા થયા છે. સુનૈનાજીએ જનકજીને કૌશલ્યાના વિચારો કહ્યા ત્યારે જનકજીએ કહ્યું, દેવી આપની વાત સાચી છે કે ભરત દુભાવા ન જોઈએ, પણ દેવી સાંખ્યમાં, દર્શનમાં, નીતિમાં, ન્યાયમાં, વેદાંતમાં, તત્વજ્ઞાનમાં, યોગમાં જ્યાં કહો ત્યાં મારી બુદ્ધિ કામ કરે છે. પણ ભરત અને રામના પ્રેમની જ્યાં ચર્ચા થાય છે એમાં બુદ્ધિ કામ કરતી નથી. દુનિયાનો પહેલો સંત મેં જોયો છે કે જેનું સાધન પણ રામ પ્રેમ અને જેની સિદ્ધિ પણ રામ પ્રેમ. આ ભરત પ્રેમ સિવાય બીજું કંઈ જાણતા જ નથી. આમાં બુદ્ધિનો ઉપયોગ કેમ કરવો? સાધન સિદ્ધિ રામ પગ દેહુ, મોહી લખી પરત ભરત મત એહુ. મને તો એમ થાય છે દેવી કે અહીં ના આવ્યા હોત તો સારું. તો આ બે ભાઈઓના પ્રેમ અને સમર્પણમાં ક્યાંક બુદ્ધિનું ડાપણ કરીશું તો કાં તો ભગવંત દુભાશે, કાં તો સંત દુભાશે. ચર્ચા કરતા ભરતજીની કથા વર્ણવતા દંપતીને સવાર પડ્યું છે. અહીં તમામ લોકો પોતપોતાના પહેલામાં સ્નાન કરી પોતપોતાનું પૂજન પૂરું કરે છે. સંક્ષેપમાં પછી તો બંને સમાજની સંયુક્ત સભા મળે છે. મોટા પ્રવચનો થયા છે. પોતપોતાના વિચારો સૌએ રજૂ કર્યા છે. વશિષ્ઠજીએ પોતાનો પરાજય કબૂલ કરી નાખ્યો ભરતની ભક્તિ આગળ, એવું સ્પષ્ટ લખ્યું. રામજીને કહી દીધું વશિષ્ઠજીએ કે ભરતની ભક્તિને આધીન મારી બુદ્ધિ થી. ભરત ભક્તિ બસ ભયમતી બહુરી. મારી બુદ્ધિ ભરતની ભક્તિને આધીન. હું આમાં કઈ બોલી શકું એમ નથી. વશિષ્ઠજી હટી ગયા. જનક મહારાજે કહ્યું, આમાં મારે કઈ કહેવાનું નથી. બે ભાઈઓના પ્રેમ સિંધુમાં બુદ્ધિની નૌકા ડૂબી જાય છે. બધાએ રામજીની સામે જોયું. રામજી કઈ નિર્ણય કરે. રામજીએ ઉભા થઈને કહી દીધું, હું શંકરની સાક્ષીએ કહું છું, ભરત જે કહેશે તે હું કરીશ. બધાની દ્રષ્ટિ ભરતના ઉપર. ભરતજી કઈ બોલે. ભરતજી ઉભા થયા છે. રામજીને હૃદયમાં પુકાર્યા છે. હૃદયમાં રામનું દર્શન કરી ભરતજી કહે, મહારાજ આપને બહારથી ન બોલવું હોય તો કઈ નહીં, પણ અંદરથી બોલો. પણ બોલવું તો તમારે જ પડશે. હું તો કેવલ લાઉડ સ્પીકર છું. અંદરથી બોલો પ્રભુ. ભરતજીએ ભગવાનને કહ્યું છે, મહારાજ હું શું નિર્ણય આપું? મારી બુદ્ધિ કઈ નિર્ણય આપે? તમે મને સાધુઓની વચ્ચે બેસાડી તમારી બિરદાવલીને પાળી છે. હવે હું તમને કહું કે આમ કરો? નહીં મહારાજ, હું હૃદયથી કહું છું, આપ જે મને હુકમ કરો તે હું પાળી લઈશ. મારાથી હુકમ ન થાય. રામજીને લાગ્યું કે હવે નિર્ણાયક તબક્કે જવું જોઈએ. અંતેથી રામજીએ ભરતને કહ્યું, તારા કોમળ હૃદય ઉપર હું કઠોર વાક્યો બોલું છું. ભાઈ ભરત, નિર્ણય તો તારે જ કરવાનો, પણ 2-3 પ્રશ્નો પૂછું. આખી સભા શાંત હતી. શું? આપણા પિતાને વચન વહાલા હતા કે પ્રાણ? ભરતજીએ કહ્યું વચન. એ કયા વચન? બોલે મારો રાજ્યાભિષેક, તમારો વનવાસ. બરાબર કે હા? આ 2 વચન ખાતર પિતાએ પ્રાણ છોડી દીધા. એ તો હકીકત ક્યાં? તો જે વચન ખાતર પિતાએ પ્રાણ છોડ્યા ભાઈ, એ વચન જો આપણે બંને નહીં પાળીએ, 14 વર્ષનો વિયોગ સહન ન કરી શકીએ, એટલે વચનમાં ફેરફાર કરીશું તો સ્વર્ગસ્થ પિતાના આત્માને સંતોષ થશે. એને દુઃખ થશે કે મારા સંતાનોએ વચન ન પાળ્યા. એક બાજુ પિતાના વચનની ચિંતા, બીજી બાજુ તારા પ્રેમની ચિંતા. ભાઈ જો મને કહેતો હોય, હું કઠોર બોલું છું, પણ જો મને કહેતો હોય ના, તો હું એટલું જ કહીશ ભરત કે પિતાના વચન તું પાળ અને હું પાળી શકું એટલા માટે મને મદદ કર. સો તુમ કર હું કરાવ હું. રઘુકુળની કીર્તિને સાચવી લો ભાઈ. કાલ 14 વર્ષ પૂરા થશે, હું પાછો આવીશ. બધા સમજી ગયા છે કે શું ભગવાન કહેવા માંગે છે. ભરતજી પણ સમજી ગયા કે આનો અર્થ એમ થાય મારે અયોધ્યા પાછા જવું, રામને વનમાં રહેવા. એકદમ પગમાં પડી ગયા, ભલે પ્રભુ હું અવધ પાછો જઈશ. મેં કહ્યું ને, પ્રેમ દબાણ ન કરે. હું અવધ જઈશ. પણ ભરતજીની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ અવધ તો જાઉં, પણ રાજ્યાભિષેકની બધી સામગ્રી સાથે લાવ્યો હતો, એનું શું કરું? ભાઈયા,
અત્રિ મહારાજને મળી. અત્રિ આદિ સંતો કહે એમ એની વ્યવસ્થા કરી નાખો. નિર્ણય લેવાયો છે. અત્રિનો સંપર્ક થયો. અત્રિ મહારાજે સૂચના આપી એમ જલભાજન વગેરે જે હતું એક સદળ કૂપમાં એક બધું પધરાવે છે. કુવાનું નામ ભરત કૂપ રાખ્યું છે. ભરતજીએ ભગવાનને કહ્યું, મહારાજ હવે અમે અયોધ્યા તો જઈએ પણ થોડી ઈચ્છા છે, 4-5 દિવસ રહેવાની છૂટ આપો. તમારે ગિરિરાજ ચિત્રકૂટની પરિક્રમા કરવી છે, સંતોના દર્શન કરવા છે, તીર્થોમાં સ્નાન કરવું છે. ભગવાને આજ્ઞા કરી છે. ભરતજી ચિત્રકૂટની પરિક્રમા કરે છે, સંતોના દર્શન કરે છે, તીર્થમાં સ્નાન કરે છે. એ બધું પૂરું થયું. સંધ્યાનો સમય છે. ભરતજી પાછા ફર્યા છે. આવતીકાલનો દિવસ વિદાય માટે સારો છે, પણ રામજી બોલી શકતા નથી કે તમે જાઓ. ભરતજી રામજીના ચહેરા ઉપરથી સમજી ગયા કે આવતીકાલે બધા વિદાય થાય એમ પ્રભુ ઈચ્છે છે. અવધ અનાથ છે. એક ક્ષણ રામથી જુદું પડવું ગમે નહીં, છતાં કેટલું જ સમર્પણ કરે છે ભરતજી. સામેથી રામજીની પાસે જઈને કહે, ભગવાન આ કાલનો દિવસ સારો છે, અમે જઈએ. આનું નામ સમર્પણ છે. રામના મનોભાવ જાણી ગયા. એ વખતે પ્રભુના નેત્ર ભીજાઈ ગયા. ધન્ય સંત, પ્રભુ કાલે અમે જઈએ. બંને સમાજમાં વાત ફેલાઈ ગઈ, કાલે પાછા જવાનું. રાત્રિએ કોઈ સુઈ શક્યું નથી. વાહનોમાં બધી વસ્તુ ભરી દીધી છે, તૈયારી થઈ ચૂકી છે. સવાર પડતા પ્રભુ બધાને મળે છે. વશિષ્ઠાદિ સંતોને, જનકપુરના મહાત્માઓને વંદન કર્યા છે. માતાઓને પ્રણામ કરે છે. જનક મહારાજને મળે છે. ભરત શત્રુઘ્નને ભેટે છે. ભરતજીએ પ્રભુને કહ્યું, મહારાજ અયોધ્યા તો જાઉં છું, પણ આટલા મોટા રાજ્યનો વહીવટ હું બાળક કેમ કરી શકું? બોલે, ભાઈ આપણે કંઈ કરવાનું નથી, વશિષ્ઠજી જનકજી બધું કરશે. માથે પર ગુરુ મુનિ મિથિલેશ. આપણે તો એ કહે એમ આજ્ઞા અનુસરવાનું. રાજનીતિનો બોધ આપો, પ્રજાના પાલનની સૂચના આપી, માતાઓની સેવા કરવાની ભલામણ કરી છે ભરતજી. ભાઈને બાર બાર હૃદય લગાડે છે, પણ ભરતજીને સંતોષ થતો નથી, કંઈક તૂટે છે. ભગવાનને કહ્યું, પ્રભુ અયોધ્યા તો જાઉં, પણ કંઈક આધાર આપો, જેને જોઈને 14 વર્ષની અવધિ પૂરી કરી શકું. ભરતલાલજી આધારની માંગણી કરી છે. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ. ભગવાને આધાર, ભરતજીએ આધાર માંગ્યો અને ભગવાન રામજીએ પ્રભુ કરી કૃપા પાવરી દીની, પ્રભુ કરી કૃપા પાવરી દીની, સાદર ભરત શીશ ધરી લીની, સાદર ભરત શીશ ધરી લીની, ચરણ પીઠ કરુણા નિધાન કે, ચરણ પીઠ કરુણા નિધાન કે, જનુ જુગ જામિક પ્રજા પ્રાણ કે, જનુ જુગ જામિક પ્રજા પ્રાણ. પ્રસિદ્ધ કથા. ભગવાનની પાસે ભરતજી આધાર માંગ્યો, રામજીએ ચરણ પાદુકા અર્પણ કરી છે. એ ભરતજીને જ્યાં પાદુકા આપી છે, આધાર માંગ્યો એટલે પાદુકા આપી. ભગવાનને એમ કે ભરતને પાદુકા આપું તો ભરત મારી પાદુકા ઉપર ઉભો રહી શકે, 14 વર્ષ નો વિયોગ સહન કરી શકે. આધાર હંમેશા નીચે હોય, જેમ ઇમારત બહુ સરસ હોય પણ એનો આધાર પાયો હોય, इसलिए आधार मांगा था ना तो पादुका दे दी. પણ ભરતજીએ પાદુકા પગમાં પહેરવાને બદલે મસ્તક ઉપર આધારને ભાર બનાવ્યો. ભરતજીએ કહ્યું, ભગવાન તમારી પાદુકામાં મારો પગ ન હોય, યાની તમારા અધિકારમાં મારો પગ ન હોય, હું તો આ પાદુકાને મસ્તક ઉપર મૂકું છું, એમ અયોધ્યાને સાચવી અને તમે આવશો ત્યારે તમારા ચરણમાં અર્પણ કરી દઈશ. બીજાના પગમાં, બીજાના પાદુકામાં બીજાનો પગ ન જાય. રામ રાજ્યનું સૂત્ર ના પાડે. બીજાના પદ અધિકારમાં બીજાનો પગ ન જાય. ઘણા લોકો કહે ભગવાને પાદુકા શું કામ આપી? એક વસ્તુ તો ચોક્કસ, ભગવાન કોઈ પણ ચીજ આપી શકતે, પાદુકા શું કામ આપી? ધૂળની ચપટી આપી હોત તો ચાલે, તીર ખેંચીને કાપ્યું હોત તો પ્રભુની નિશાની ભરતને જોઈતી હતી, અને કોઈ પણ વસ્તુ આપી હોત ને તો શાહોं की निगाहों में अजब तासीर होती है, शाहों की निगाहों में अजब तासीर होती है, अगर वो लुत्फ से देखे तो खाक भी अक्सीर होती है.
એક નાનામાં નાની વસ્તુ આપી હોત તો એ ભરતને આધાર મળે, પણ પાદુકા જ આપી. એનું એક કારણ સંતો એ બતાવે છે, અને હકીકત છે કે જ્યારથી ભરતજી ચિત્રકૂટમાં આવ્યા છે ત્યારથી પ્રભુને જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે ભગવાન ભરતજીની સામે જોઈ શકતા નથી. ભરતજી રામજીની સામે જુએ છે, પણ રામજી ભરતના ચરણની સામે જોયા કરે. ખુલ્લા પગે ચાલીને આવ્યા છે અને ભરતના પગમાં કાંટા વાગ્યા છે, ફુલ્લાઓ પડ્યા છે. આ જુએ ને રામજીના નેત્રો ભરાય. રામજીને થયું ભરત પાછો જાય ને ત્યારે એના પગમાં કાંટો ન વાગે એટલે પાદુકા આપે છે. રામની પહેલી યાત્રા કરીએ ત્યારે તો વિઘ્નો આવે, ત્યારે તો કાંટાઓ વાગે, પણ રામની પ્રાપ્તિ પછી સાધકને કોઈ કાંટો ન વાગવો જોઈએ, इसलिए पादुका दे. મારા ભાઈને કોઈ કાંટો ન વાગે. ઘણા લોકો એમ કહે છે ભગવાને પાદુકા આપી, પાદુકા ભગવાન ક્યાંથી લાવ્યા? ભગવાન તો ખુલ્લા પગે વનમાં ગયા હતા. ઈશ્વર છે રામ, બ્રહ્મ છે. બ્રહ્મ સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરે અને પાદુકા બનાવતા શું વાર લાગે? એમ છતાંય ગળે ન ઉતરે તો રાજ્યાભિષેકની સામગ્રી જે ભરતજી લાવેલા એમાં પાદુકા પણ હતી. બધી બીજી વસ્તુ બધી પધરાવી દીધી. ભગવાનને ખબર કે મારે ભરતને આપવું પડશે એટલે પાદુકા લઈ લીધી હશે ને એ પાદુકા આપી. એટલે પાદુકા ક્યાંથી આવી એ પ્રશ્ન ઉઠે. પણ એ પાદુકા તો નિમિત્ત હતી, એની પાછળના અર્થો બધાને જુદા જુદા લાગ્યા. અયોધ્યાની જનતાને પાદુકા નથી દેખાઈ. અયોધ્યાના માણસોને એમ જ લાગ્યું કે આ પાદુકા નથી, આ તો જનુ જુગ જામિક પ્રજા પ્રાણ કે. પ્રજાને એમ લાગ્યું આ તો અમારા પ્રાણની રક્ષા માટે રામે બે ચોકીદારો મોકલ્યા. મંત્ર દ્રષ્ટા ઋષિ વશિષ્ઠજીને એમ લાગ્યું આ પાદુકા નથી, આ તો રા અને મ બે અક્ષરનો ગોપ્ય મહામંત્ર ભરતને આપ્યો છે. જનક મહારાજ ગુપ્ત પ્રેમી છે, એને એમ લાગ્યું સંપુટ ભરત સ્નેહ રતન કે ભરતના સ્નેહના રત્નને સાચવવા માટે આ સંપુટ આપી છે. જેની જેવી દ્રષ્ટિ એવી પાદુકા દેખાય છે. ભરતજીને એમ લાગ્યું છે પરમાત્માએ મારા માટે પાદુકા અવતાર ધારણ કર્યો છે. સીતારામજી અને વાત એ સાચી, ભગવાન પાદુકા બન્યા છે. ભગવાનને થયું મારા સંતના ચરણની પાદુકા બની. ઈશ્વર આટલો ઉદાર છે. ઉધો મોહે સંત સદા અતિ પ્યારે, ઉધો મોહે સંત સદા અતિ પ્યારે, ઉધો મોહે સંત સદા અતિ પ્યારે, ઉધો જાકી મહિમા વેદ પુકારે, જાકી મહિમા વેદ પુકારે, ઉધો મોહે સંત સદા अति प्यारे, उधो मोहे संत सदा. मैं संतों के पीछे जाऊं जहां जहां संत सिधारे, मैं संतों के पीछे जाऊं जहां जहां संत सिधारे. संत चरण रज अंग लगाऊं, संत चरण रज संत मोहे प्राण प्यारे, उधो मोहे संत सदा अति प्यारे, उधो मोहे संत सदा अति प्यारे. ભગવાન સંતને માટે પાદુકાનું રૂપ ધારણ કરે. ભરતજીના મસ્તક ઉપર પાદુકા છે. પરમ આનંદ થયો. બધાને ભેટ્યા, મળ્યા છે. સજળ નેત્રે સૌ વિદાય લે છે. તુલસીદાસજી માનસમાં તો બહુ સ્પષ્ટતા નથી કરી, પણ કૌશલ્યામાને જયારે પ્રભુ છેલ્લે પગે લાગ્યા ત્યારે માં એટલું બોલ્યા છે, બેટા 14 વર્ષના છેલ્લા દિવસમાં સૂરજ અસ્ત પામવાની તૈયારી હશે ત્યાં સુધી અમે તારી રાહ જોઈશું. 14મા વર્ષના અંતિમ દિવસનો સૂરજ ડૂબી જશે ત્યાં સુધી તું નહીં આવે તો તને ગમશે નહીં, પણ હું મારો નિર્ણય કહી દઉં તો સમજજે, તારી કૌશલ્યા ધરતી ઉપર નહીં. રામ લખન વૈદેહીના નેત્રો ભીંજાયા છે. માં આવું ન બોલ, માં ભરતનું ધ્યાન રાખે. લક્ષ્મણ માને વંદન કરે છે, શ્રી સીતાજીએ પ્રણામ કર્યા છે. રામાયણમાં લખ્યું છે તન મન બચન ઉમગ અનુરાગા. અને આજ
ધીર ધુરંધર ધીરજ ત્યાગા. રામજી ધીરજ ગુમાવી બેઠા. ભાઈ, માતા, ગુરુ બધા વિદાય લે છે ત્યારે વડલાની એક વડવાઈ પકડી રામ રડે છે. ચિત્રકૂટ શૂન્ય બની ગયું છે. સૌ વિદાય થઈ ગયા. ગુહરાજ દંડવત કરે છે. ગુહને વિદાય આપી છે. દૂર દૂર સુધી બધા દેખાયા. ત્યાં સુધી રામ લખન વૈદેહી ઉભા રહ્યા છે. બધો સમાજ દેખાતો બંધ થયો. નિરાશ થઈ આશ્રમમાં બેસી અકળાય છે. રસ્તામાં મુકામ કરતા કરતા ભરત અને જનકનો સમાજ ચોથે દિવસે અયોધ્યા પહોંચે. અયોધ્યા આવી મહારાજ જનકજીએ બધી રાજ્યની વ્યવસ્થા કરી. પદાધિકારીઓને અધિકાર અને ફરજોનો ખ્યાલ કરાયો છે. તમામ વ્યવસ્થા કરી છે. રાજ્યની બધી જ વ્યવસ્થા પૂર્ણ કરી જનક મહારાજ અયોધ્યાથી વિદાય લે છે. સૌથી મોટા કૌશલ્યાજી છે એટલે કૌશલ્યાને મળ્યા. માતાજી, અમે જઈએ. બોલે, હા મહીપતિ, આપે અમારા માટે ખૂબ પરિશ્રમ લીધો. જનક મહારાજ, એક પ્રાર્થના કરો. શું દેવી? હવે તો અયોધ્યા અને જનકપુર બંનેના વડીલ આપ છો. એક પ્રાર્થના છે. શું? આપને જ્યારે જ્યારે આપના રાજ્યમાંથી, આપના કાર્યમાંથી અવકાશ મળે ના, ત્યારે અવારનવાર અયોધ્યા આવી ભરત શત્રુઘ્નની સંભાળ લેતા રહેજો. जनक जी नीचू જોઈ ગયા છે. मिथिलेश की विदाई हुई. सब चले गए. માનસમાં કથા છે. શુભ દિવસ શોધી અયોધ્યાના રાજ્ય સિંહાસન ઉપર ભરતજીએ પરમાત્માના શ્રી ચરણની પાદુકા પધરાવી છે. રાજ્યાભિષેક જાણે પાદુકાનો થયો. ગાદી પાદુકાને સુપ્રત થઈ છે. છતાંય હજી ભરતજીને સંતોષ નથી. જીવનમાં કંઈક તૂટે છે. મહાત્માઓનો મત છે, એક દિવસ સંધ્યાના સમયે ભરતજી વશિષ્ઠજીના આશ્રમમાં જઈને એકલા બેસી ગયા છે. ગુરુદેવને વંદન કર્યા. બાપજી પૂછે, ભરતજી કેમ ભાઈ, શું છે? નેત્રમાં આંસુ જોઈ વશિષ્ઠજીએ પૂછ્યું, ભરત બતાવો ના. બાપજી, મારા પિતાજીની તો હાજરી નથી, એટલે હૃદયની વાત કોને કહો? આપની પાસે આવ્યો છું. શું? બાપજી, રામજીના વિયોગમાં અયોધ્યામાં ગમતું નથી. ભરત, એ કેમ ચાલે? આટલી મોટી જિમ્મેદારી છે. બાપજી, મારો ઈશ્વર કુટિયામાં રહે, હું રાજભવનમાં કેમ રહું? એ ત્રણેય જણને ઋતુ હોય ત્યારે ફળ મળે, ઋતુ ન હોય ત્યારે ભૂખ્યા રહે. હું ભોજન કેમ કરી શકું? માં નારાજ થાય છે, એટલા માટે જમવું પડે છે બાપજી. પણ કોળિયા મુખમાં નાખું છું ત્યારે લક્ષ્મણ સામો દેખાય છે, સીતાજી સામે દેખાય છે. મારા ઉદરની અંદર હું કોલસા નાખતો હું એવું લાગે છે. તો શું કરવું? બાપજી, આજ્ઞા હોય તો વલકલ ધારણ કરી અને નંદીગ્રામમાં રહું, ઝૂંપડી બાંધું, કુટિયામાં નિવાસ કરું, ભાગી નહીં જાઉં. રોજ અવધ આવી અયોધ્યાનું શાસન ચલાવીશ, તમારી પૂજા કરીશ, મારી માતાઓની સેવા કરીશ, મારું કાર્ય નિભાવીશ, પણ હું રહું નિયમસર, ઉદાસીન, નંદીગ્રામમાં રહું. આપજી, મને આટલો જો મદદ કરો ના તો હું બહુ રાજી થઈશ. વશિષ્ઠજીએ કહ્યું, ભરતજી, મારા મત પ્રમાણે તમે જે કહેતા હશો એ ધર્મનો સાર હશે, ભલે, પણ એક વસ્તુ ચોક્કસ, કૌશલ્યા તમારા માટે જીવે છે. કૌશલ્યાનું હૃદય દુભાશે તો ભક્તિ સફળ નહીં થાય. કૌશલ્યામાં તમને મંજૂરી આપે તો મારા તરફથી મંજૂરી છે, નંદીગ્રામ જઈ શકો છો. ભલે બાપજી, હું કૌશલ્યામાને સમજાવીશ. ભરતજી કૌશલ્યામા પાસે આવ્યા છે. આનું શરીર તો સાવ, રામાયણના ખાસ કરીને ગીતાવલી વગેરે તુલસીદાસજીના સાહિત્યના મત પ્રમાણે કૌશલ્યાજી રામજીના વનવાસ પછી, દશરથજીના અવસાન પછી અને ચિત્રકૂટથી પાછા આવ્યા પછી રાજભવનમાંથી બહાર જ નીકળતા નથી, ચૂપચાપ બેસી રહે છે. ભરતજી આવ્યા છે, મા પાસે બેસી ગયા. મસ્તક ઉપર માએ હાથ ફેર્યો. બેટા કેમ ભાઈ? માં, મારે લીધે તારે ખૂબ દુઃખ પડ્યું છે. જો પાછી એ વાત કરી
એ વાત જ બંધ કરી દે. કેમ એક ને એક વાત કરે? બા નહીં, માં હું તને એક દુઃખ વધારે આપવા આવ્યો છું. શું? માં હું ભેખ પહેરું, હું નંદીગ્રામ જાઉં, માં ઝૂંપડી બાંધી નંદીગ્રામ રહું. હું જતો નહીં રહું, માં તને વચન આપું છું, રોજ તારી પાસે આવીશ, પણ રહું નંદીગ્રામ. વલકલ ધારણ કરું. તમે કલ્પના કરો, આ વાત સાંભળ્યા પછી કૌશલ્યાના હૃદય ઉપર શું ગુજરી હશે. કેવલ એટલું બોલી શક્યા, ભરત હવે આટલું બાકી હોય તો એ પણ પૂરું કરો. આકાશની સામે જોઈ માનો એક નિશાસો મૂકી દીધો કે રઘુકુળને હજી કેટલું સમર્પણ કરવાનું બાકી છે. માં તું નારાજ થઈશ તો હું નહીં જાઉં, પણ માં એક વસ્તુ ચોક્કસ કહું, તું મને મંજૂરી આપીશ ના તો હું બહુ રાજી થઈશ. ભરત જુદા પડે એ કેટલી વેદના હશે કૌશલ્યાને, પણ રામ જનનીએ વિચાર્યું કે આ સંતને જીવતો રાખવો હોય તો એની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દઈ. આમ નિયમ પણ છે, સંતો ઈશ્વરની ઈચ્છામાં ઈચ્છા ભેળવે છે અને સંસારીઓએ સંતોની ઈચ્છામાં ઈચ્છા ભેળવે. તમે કોઈ સંતને માનતા હો ને પછી કઈ સંત બોલે પછી એમાં દલીલો ન કરશો, તમારું હિત ઈચ્છતા હો તો બસ. અને સંત ઈશ્વરની ઈચ્છામાં ઈચ્છા ભેળવે છે, આ ક્રમ છે. કૌશલ્યાજીને થયું ભરતને જો રાજી રાખવું હોય તો એની ઈચ્છા પ્રમાણે થયું. હૃદયના ટુકડા થઈ ગયા આજ માને, પણ વેદનાને હૃદયની અંદર ભંડારીને કહ્યું ભલે ભાઈ, તું જો ખરેખર રાજી રહેતો હોય તો એમ કર. તો આખા ગામમાં વાત વ્યાપી ગઈ, ભરતજી ભેખ પહેરે છે. આખી અયોધ્યા રડી પડી છે. વિધાતાને દોષ દેવા લાગી, વિધાતા અમે તારો શું ગુનો કર્યો, હવે તો અમારી દયા ખા. ભરતજીના ભેખનું બધાને બહુ દુઃખ થયું. અયોધ્યા જમા થઈ છે. ભરતજીએ વલકલ ધારણ કર્યા, કમંડળ હાથમાં લીધું છે. માં કૌશલ્યાજીને દંડવત કર્યા છે. માં કૌશલ્યા ભરતને હૃદય લગાડે છે. રામ વન ગયા અને દશરથજીનું અવસાન થયું ત્યારે કૌશલ્યાજી નહોતા રડ્યા, એટલું આજ ભરતે વલકલ પહેર્યા ત્યારે રડ્યા છે. નહીં તો રોજ ભરતજી આવવાના હતા, કઈ દૂર નહોતા જવાના, પણ ભેખ જોઈ શકાયો નહીં.